મિત્રો, શિયાળાની સવાર હોય કે સાંજ હોય, લંચ કે ડિનરમાં આપણને જમવામાં કંઈક ને કંઈક ગરમા ગરમ જ ખાવાનું જોઈતું હોય છે. તો આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં લીલી ડુંગળીમાંથી એક રેસીપી બનાવીશું, જેને તમે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાશો તો આંગળા ચાટી જશો. એકવાર ખાશો તો ખાયા જ કરવાનું મન થાય એવી હેલ્ધી આ રેસીપી છે, જેને તમે ગરમા ગરમ રોટલી, રોટલા, ભાખરી કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1 કપ જેટલું દહીં લઈશું. 200 ગ્રામ જેટલું અહીંયા મીડિયમ ખાટું મેં દહીં લીધું છે. હવે એમાં આપણે 2 મોટી ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરીશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરવાની છે અને આ બધી જ વસ્તુને હવે આપણે એક વિસ્કરની મદદથી ફેંટી લઈશું, જેથી દહીં અને બેસન બંને એકરસ થઈ જાય અને દહીંની ગાંઠો પણ ભાંગી જાય. તો અહીં તમે જોઈ શકો છો દહીં સરસ ફેંટાઈ ગયું છે. તો હવે એની અંદર આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. જે કપથી દહીં લીધું હતું એનાથી જ માપીને 1 કપ મેં પાણી ઉમેર્યું છે. આમ તો 2 કપ પાણી જોઈશે, પણ 1 કપ આપણે આગળ ઉમેરીશું. હવે ગેસ ઉપર એક કઢાઈમાં આપણે 1 થી 1.5 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં 5 ચમચી હિંગ ઉમેરીશું. એક નાની સાઇઝનું તમાલપત્ર, 1 બાદિયો, 2 લવિંગ અને 1 નાની તજની લાકડી ઉમેરી છે. હવે એમાં આપણે તાજા વાટેલા આદુ, લસણ, મરચાં ઉમેરીશું. જેમાં મેં અહીંયા 1 તીખું લીલું મરચું, 6 થી 7 લસણની કળી અને 5 ટુકડો આદુનો લઈ ખાંડીમાં તાજું જ વાટી લીધું છે. તો સરસ એને સાંતળી લેવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે 2 કપ જેટલી લીલી ડુંગળી ઉમેરીશું. અહીં લીલી ડુંગળીનો સફેદ અને લીલો બંને ભાગ મેં સાથે જ સમારી લીધો છે. તો આ ડુંગળીને બસ 2 જ મિનિટ આપણે ખાલી ચડવા દેવાની છે. તો સ્વાદ પ્રમાણે એમાં આપણે ડુંગળીના ભાગનું મીઠું ઉમેરી દઈએ, જેથી ડુંગળી આપણી જલ્દી પોચી થઈ જાય. 2 મિનિટ પછી તમે જોશો તો ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે અને પહેલાં કરતાં થોડી ઓછી પણ દેખાશે. તો હવે જે દહીંવાળું મિશ્રણ હતું એ આપણે આમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી 6 થી 7 મિનિટ આપણે આ મિશ્રણને ઉકળવા દેવાનું છે. તો પાણી જેમ તમને મેં આગળ કીધું, આમાં 1 કપ જેટલું પાણી દહીંવાળા બાઉલમાં મેં લઈને ફરીથી ઉમેર્યું છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. દહીંની ખટાશને બેલેન્સ કરવા બસ 1 જ ચમચી એમાં ગોળ ઉમેર્યો છે. ત્યાર પછી 1 ચમચી શેકેલી કસૂરી મેથી આપણે આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું. અત્યારે આ કઢી છે ઉકળી નથી, એટલે કલર તમને આછો જ લાગશે. ઉકળ્યા પછી હળદરનો સરસ રંગ એમાં બેસી જશે. તો 2 મિનિટ પછી કઢીમાં તમે જોઈ શકો છો ઉભરો આવવાનું શરૂ થઈ ગયું છે. તો આ રીતે ઉકળતી હોય કઢી ત્યારે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે. ટોટલ 6 થી 7 મિનિટ આપણે મીડિયમ તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહી આ કઢીને ઉકળવા દઈશું. 6-7 મિનિટ પછી તમે જોઈ શકો છો લીલી ડુંગળીની આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. સરસ આપણી કઢી ગાઢી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દઈએ. છેલ્લે થોડા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજી તેમજ લીલી ડુંગળી તો બજારમાં બહુ જ મળતી હોય છે. તો ગરમા ગરમ આ ડુંગળીની કઢીની રેસીપી એકવાર તો તમે જરૂર જ ટ્રાય કરજો. લીલી ડુંગળીનું શાક ગમે તે કરો એટલું ટેસ્ટી નથી લાગતું, તો ઘરમાં ઘણાને નથી ભાવતું, પણ આ રીતે જો તમે આ કઢી બનાવીને ખાશો તો આંગળા ચાટી જશો, એટલી સરસ લાગે છે. ખાસ કરીને બાજરીના રોટલા સાથે તો ખાવાની બહુ જ મજા પડી જાય છે. તો આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂર દબાવજો.